નમસ્કાર. આજે આપણે ભારતના ઇતિહાસના એક એવા પ્રકરણની વાત કરીશું જેણે સાચું કહું તો દુનિયાના સૌથી શક્તિશાળી સામ્રાજ્યના પાયા હચમચાવી દીધા હતા. હા, આ વાત છે મીઠાના સત્યાગ્રહની. ખરેખર વિચારવા જેવો સવાલ છે નહીં કે ભાઈ એક સામાન્ય રોજબરોજની વસ્તુ એક ચપટી મીઠું આખા બ્રિટિશ સામ્રાજ્ય સામે આટલું મોટું હથિયાર કઈ રીતે બની ગયું. વેલ, આ કોઈ જાદુ નહોતું, એની પાછળ હતી એક જબરદસ્ત રણનીતિ. તો ચાલો આખી વાતને સમજીએ. તો આ લડાઈનું મુખ્ય શસ્ત્ર શું હતું? એ હતું સવિનય અવજ્ઞા. હવે આનો મતલબ શું? સિમ્પલ. અમે તમારા અન્યાયી કાયદાને માનવાનો સ્પષ્ટ ઇનકાર કરીએ છીએ. અમે એને તોડીશું. પણ કેવી રીતે? પૂરી વિનમ્રતા અને અહિંસાથી. અને આ કોઈ નબળાઈ નથી. બિલકુલ નહીં. આ તો નૈતિક તાકાતનું એવું પ્રદર્શન હતું કે બ્રિટિશ સરકાર પણ વિચારતી રહી ગઈ કે આનો સામનો કરવો કઈ રીતે. પણ સવાલ એ છે કે આટલા મોટા આંદોલનની જરૂર પડી જ કેમ? વાત એમ હતી કે હવે ભારતીયોની ધીરજનો અંત આવી રહ્યો હતો. હવે દેશને બ્રિટિશ રાજ હેઠળ થોડા ઘણા અધિકારો નહોતા જોઈતા. ના, હવે માંગ હતી પૂર્ણ સ્વરાજની, એટલે કે ટોટલ ઇન્ડિપેન્ડન્સ, સંપૂર્ણ આઝાદી. આની શરૂઆત થઈ 1928માં. કોંગ્રેસે બ્રિટિશ સરકારને 1 વર્ષનું અલ્ટિમેટમ આપ્યું કે અમને ડોમિનિયન સ્ટેટસ આપો. પણ સરકારે શું કર્યું? કંઈ નહીં. વાતને સાવ હળવાશથી લઈ લીધી. બસ આ જ વાતથી જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓનો પારો ચડ્યો. અને પછી આવ્યું 1929નું ઐતિહાસિક લાહોર અધિવેશન. અહીં નહેરુએ સ્પષ્ટ કહી દીધું કે હવે અમારું એક જ લક્ષ્ય છે, પૂર્ણ સ્વરાજ. અને એની સાથે જ નક્કી થયું કે 26 જાન્યુઆરી 1930ને આપણે આપણા પહેલા સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવીશું. તમે જુઓ તો આ એક રીતે બે પેઢીઓના વિચારોનો ટકરાવ હતો. જે જૂની પેઢીના નેતાઓ હતા એમને એમ હતું કે બ્રિટિશ સામ્રાજ્યની અંદર રહીને સ્વશાસન મળી જાય તો બસ છે. પણ નહેરુ અને બોઝ જેવા યુવા નેતાઓ માટે આ મંજૂર નહોતું. એમને તો આ ગુલામીનું જ એક અલગ રૂપ લાગતું હતું. એમને તો જોઈતી હતી કમ્પ્લીટ ફ્રીડમ, સંપૂર્ણ આઝાદી. અને એ દિવસે જે શપથ લેવામાં આવી એના શબ્દો જુઓ. એ ખાલી શબ્દો નહોતા, એ સમયના લોકોની ભાવના હતી. એમાં સ્પષ્ટ કહેવાયું હતું કે આઝાદી મેળવવી એ અમારો જન્મસિદ્ધ અધિકાર છે. એટલે સમજી લો કે આ લડાઈ ખાલી રાજકીય સત્તા મેળવવા માટે નહોતી. આ તો દેશના સ્વાભિમાનની, દેશના આત્મસન્માનની લડાઈ હતી. બસ આવા જ ગરમાગરમ માહોલમાં ગાંધીજીએ એન્ટ્રી લીધી અને એક એવું પગલું ભર્યું જેણે આખો ઇતિહાસ બદલી નાખ્યો. હવે આપણે વાત કરીશું એ મહાન દાંડી કૂચની, એક એવી યાત્રા જેણે આખા દેશને એક કરી દીધો. પણ જો ગાંધીજીએ સીધું જ આંદોલન શરૂ નહોતું કરી દીધું. એમણે પહેલાં વાઇસરોય ઇરવિનને એક છેલ્લી તક આપી. એમની સામે 11 માંગણીઓ મૂકી. અને આ માંગણીઓ એવી હતી જે દેશના દરેક વર્ગના લોકોને સ્પર્શતી હતી. પણ એમાં એક માંગ હતી સૌથી સરળ દેખાતી પણ સૌથી શક્તિશાળી. કઈ? મીઠા પરનો જે અન્યાયી કર હતો એને નાબૂદ કરો. પણ ફરી એ જ સવાલ, આટલા બધા મોટા મોટા મુદ્દાઓ હતા તો પછી મીઠું જ કેમ? ગાંધીજીએ મીઠું કેમ પસંદ કર્યું? વેલ, આ કોઈ એમ જ થયેલો નિર્ણય નહોતો. આ તો એક માસ્ટર સ્ટ્રોક હતો. એની પાછળ એક જબરદસ્ત વ્યૂહરચના છુપાયેલી હતી. કારણ સિમ્પલ હતું. મીઠું એ કોઈ એક વર્ગની વસ્તુ નથી. એ તો દરેક ભારતીયના ઘરની, એના રસોડાની જરૂરિયાત છે. ભલે કોઈ અમીર હોય કે ગરીબ, હિન્દુ હોય કે મુસ્લિમ, શહેરમાં રહેતો હોય કે ગામડામાં, મીઠું તો બધાને જોઈએ. એટલે મીઠા પર ટેક્સ લગાવવો એ અંગ્રેજો માટે દરેક ભારતીયના ઘા પર મીઠું છાંટવા જેવું હતું. અને ગાંધીજીએ બરાબર આ જ દુખતી નસ પકડી લીધી. અને બસ પછી શરૂ થઈ એ ઐતિહાસિક પદયાત્રા. કેટલું અંતર હતું ખબર છે? પૂરા 240 માઇલ. અમદાવાદના સાબરમતી આશ્રમથી શરૂ કરીને દક્ષિણ ગુજરાતમાં દાંડીના દરિયા કિનારા સુધી. વિચાર તો કરો, એક લાંબી, થકવી દેનારી સફર. અને આ સફર ચાલી પૂરા 24 દિવસ સુધી. દરરોજ સખત ગરમીમાં ધૂળિયા રસ્તાઓ પર લગભગ 10 માઇલ ચાલવાનું. આ કોઈ પિકનિક નહોતી. આ તો દેશની આઝાદી માટેની એક તપસ્યા હતી. અને તમને ખબર છે આ તપસ્યાની શરૂઆત કેટલા લોકોએ કરી હતી? માત્ર 78 લોકોએ. પણ જેમ જેમ આ યાત્રા આગળ વધતી ગઈ એમ રસ્તામાં આવતા દરેક ગામમાંથી હજારો લોકો જોડાતા ગયા. જોતજોતામાં તો 78 લોકોની એ નાનકડી ટુકડી લાખો લોકોના આંદોલનનો એક મહાસાગર બની ગઈ. અને આખરે એ દિવસ આવ્યો, 6 એપ્રિલ 1930. દાંડીના દરિયા કિનારે લાખો લોકોની ભીડની વચ્ચે ગાંધીજી નીચે ઝૂક્યા અને હાથમાં લીધું એક ચપટી મીઠું.
પણ સાહેબ, એ ખાલી મીઠું નહોતું. એ તો બ્રિટિશ સામ્રાજ્યના પાયામાં લગાવેલો એક ટાઈમ બોમ્બ હતો. બસ એ એક ચપટી મીઠાએ આખા દેશમાં આઝાદીની એવી આગ લગાવી દીધી કે બસ પૂછો ન વાત. હવે જુઓ, દાંડીમાં જે થયું ને એ તો ખાલી એક શરૂઆત હતી, એક નાનકડી ચિનગારી. પણ આ ચિનગારીએ આખા દેશમાં આગ કેવી રીતે લગાવી, ચાલો હવે એ જોઈએ. દાંડીની આ આગ જોતજોતામાં આખા દેશમાં ફેલાઈ ગઈ. દક્ષિણમાં સી રાજગોપાલાચાર્યે તિરુચિરાપલ્લીથી વેદારણ્યમ સુધી પોતાની દાંડી યાત્રા કાઢી. પૂર્વ ભારતમાં બિહારના લોકોએ ચોકીદારી કર આપવાનો સાફ ઇનકાર કરી દીધો. મધ્ય ભારતના આદિવાસી ભાઈ બહેનોએ જંગલના કાયદા તોડ્યા. અને ઉત્તર પશ્ચિમ સરહદ પર તો સરહદના ગાંધી અને આ બધાની સીધી અસર ક્યાં થઈ? બ્રિટિશ સરકારની તિજોરી પર. વિદેશી કાપડની આયાત સીધી અડધી થઈ ગઈ. દારૂ અને વિદેશી માલની દુકાનો સામે ધરણા થવા લાગ્યા. અને સૌથી મોટો ફટકો, લોકોએ ટેક્સ આપવાનું જ બંધ કરી દીધું. કહેવાનો મતલબ એ છે કે અંગ્રેજોની આર્થિક રીતે કમર તૂટી રહી હતી. પણ આ આંદોલનની અસલી તાકાત શું હતી ખબર છે? એ હતી જનભાગીદારી, ખાસ કરીને મહિલાઓ. જે મહિલાઓ અત્યાર સુધી ઘરની 4 દિવાલોમાં રહેતી હતી, એ હજારોની સંખ્યામાં રસ્તા પર ઉતરી, ધરણા કર્યા, જેલમાં પણ ગઈ. એમની સાથે ખેડૂતો, વેપારીઓ, વિદ્યાર્થીઓ, આદિવાસીઓ, આખું હિન્દુસ્તાન ખભે ખભો મિલાવીને લડી રહ્યું હતું. હવે આટલા મોટા આંદોલન સામે બ્રિટિશ સરકાર પણ ક્યાં સુધી ટકી શકે? આખરે એમને પણ સમજાયું કે હવે વાતચીત કરવી પડશે. એમને ઝૂકવું પડ્યું. તો આ લડાઈનું પરિણામ શું આવ્યું? ચાલો આ આંદોલનના અંતિમ તબક્કા પર એક નજર નાખીએ. અને આખરે માર્ચ 1931માં વાઇસરોય ઇરવિન અને ગાંધીજી વચ્ચે એક કરાર થયો, જેને આપણે ગાંધી-ઇરવિન કરાર તરીકે ઓળખીએ છીએ. આ કરાર મુજબ સરકારે જે અહિંસક કેદીઓ હતા એમને મુક્ત કરવાનું સ્વીકાર્યું. એટલું જ નહીં, લોકોને પોતાનો ઉપયોગ માટે મીઠું બનાવવાની છૂટ પણ આપી. એના બદલામાં કોંગ્રેસે સવિનય અવજ્ઞા આંદોલન પાછું ખેંચી લીધું અને બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે તૈયાર થઈ. હવે એક વાત સમજવા જેવી છે. આ સવિનય અવજ્ઞા આંદોલન એ 1920ના અસહકાર આંદોલન કરતાં અલગ હતું. કઈ રીતે? 2 મુખ્ય રીતે. પહેલું, આ વખતે લક્ષ્ય બિલકુલ સ્પષ્ટ હતું, પૂર્ણ સ્વરાજ, કોઈ અસ્પષ્ટતા નહીં. અને બીજું, આ વખતે ખાલી સરકારને સહકાર ન આપવાની વાત નહોતી, આ વખતે તો ખુલ્લેઆમ જાણી જોઈને અન્યાયી કાયદાઓ તોડવાની વાત હતી. એટલે કે આ એક વધુ આક્રમક પગલું હતું. તો શું આપણે આને સંપૂર્ણ જીત કહી શકીએ? શું આ આંદોલન ખરેખર સફળ રહ્યું? જુઓ, આનો જવાબ હા કે નામાં નથી. એક રીતે જોઈએ તો હા, આંદોલને સરકારને વાટાઘાટો માટે મજબૂર કરી. એ બહુ મોટી વાત હતી. પણ એ જ સમયે એક કડવું સત્ય એ પણ છે કે ગાંધીજી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની ફાંસીની સજાને રોકાવી શક્યા નહીં. અને આ વાત પર આજે પણ ઇતિહાસમાં ઘણી ચર્ચા થાય છે. અને અંતે આ આખો સત્યાગ્રહ આપણને એક બહુ મોટો સવાલ પૂછીને જાય છે કે કેવી રીતે એક અહિંસક આંદોલન માત્ર સત્ય અને લોકોની એકતાના બળ પર દુનિયાના સૌથી શક્તિશાળી સામ્રાજ્યને વાટાઘાટોના ટેબલ પર આવવા માટે મજબૂર કરી શકે છે? આ સવાલનો જવાબ જ કદાચ મીઠાના સત્યાગ્રહનો સાચો વારસો છે.